નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે અને આપણી સાથે જોડાયા છે અત્યારે પરેશભાઈ ગોસ્વામી, જે હવામાન નિષ્ણાંત છે. એમની પાસેથી જાણવું છે 8, 9 અને 10 તારીખે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે. પરેશભાઈ, સ્વાગત છે તમારું. પરેશભાઈ, પહેલા તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ 8 તારીખે જે વરસાદ તો ન કહેવાય, માવઠું કહેવાય, એ માવઠું થવાનું છે, એની પાછળના કારણો શું છે? સમીરભાઈ, ચોક્કસથી જણાવીએ. સૌ પ્રથમ તો આપણે એક વરસાદી સિસ્ટમ છે દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબી સમુદ્રની અંદર બનતી હતી. એ લો પ્રેશર છે થોડુંક મજબૂત પણ બન્યું. એ પછી ધીમે ધીમે એ રિકવર કરી અને ઉત્તર પૂર્વનો કર્વ લઈ અને દક્ષિણ ભારતની અંદર અત્યારે વરસાદના રૂપમાં અસર પાડી રહ્યું છે. એ સાથે જોવા જઈએ તો જે અત્યારે બેક ટુ બેક જે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને જે ડિસેમ્બર મહિના દરમિયાન જે ડબલ્યુડી પસાર થતા હતા, એકદમ કમજોર ડબલ્યુડી હતા, થોડા વધારે પડતા ઉત્તર તરફથી ગતિ કરતા હતા, જેને કારણે ખૂબ સારી ઠંડી પણ આપણે જોવા નથી મળી ડિસેમ્બર દરમિયાન. અને હવે જાન્યુઆરી મહિનાના પહેલા જ વીકની અંદર આપ જોઈ શકો છો કે સારી એવી ઠંડીનો માહોલ છે અત્યારે ગુજરાતની અંદર જામ્યો છે. કેમ કે જે ઉત્તર ભારત તરફથી જે પહાડો પ્રદેશ ઉપરથી જે કઈ ડબલ્યુડી પસાર થાય ને એને કારણે જે ઉત્તર ભારતમાં બરફ વરસાદો થતી હોય, એ બરફ વરસાદને કારણે જે ઉત્તર પૂર્વના પવનો હોય, એ ઠંડા પવનો છે, એ આપણા તરફ ઠંડી લઈને આવે છે. એક પ્રકારે કોલ્ડ વેવની અસર આપણા ઉપર થતી હોય છે. અને એની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે એમાંથી અમુક જે લેયરો હોય છે એ દક્ષિણ તરફ ગતિ કરી જાય, કેમ કે ઘણી વખત પવનની ખોટી દિશા હોય, સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા હોય, એન્ટી સાયક્લોન બનતા હોય છે. આ તમામ પરિબળોને કારણે અત્યારે જે અમુક જે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે, એમાંથી અમુક લેયરો છે એ ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના ભેજને કારણે 750 એચપી લેવલે ગુજરાત ઉપર એક શિયર ઝોન સર્જાઈ રહ્યો છે. આ શિયર ઝોનને કારણે 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને સમીરભાઈ જોવા જઈએ તો કયા વિસ્તારમાં પડશે? આમ જોવા જઈએ તો આ એક માવઠું છે. માવઠાની અંદર કોઈ વરસાદી સિસ્ટમ ન હોય, આ એક પ્રકારની અસ્થિરતા હોય. અસ્થિરતા હોય એટલે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ભેજ એકઠો થાય તો ત્યાં ઝાપટા પડવાની સંભાવનાઓ હોય છે. પણ અત્યારે અલગ અલગ મોડલના પ્રિડિક્શન મુજબ જોવા જઈએ સમીરભાઈ, તો આની વધારે અસર છે એ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના એકલ દોકલ સેન્ટર અને ઉત્તર ગુજરાતના ભાગો તથા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને આવતીકાલે 8 જાન્યુઆરી 2024 નો દિવસ, આવતીકાલનો દિવસ છે, જેની અંદર વધારે શક્યતાઓ છે. તેમાં ભાવનગર જિલ્લાના કદાચ અમુક સેન્ટરમાં પડે અથવા ન પડે. બાકી આવતીકાલે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર એકદમ છૂટાછવાયા સામાન્યથી હળવા માવઠાઓ છે જોવા મળશે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં રાજપીપળા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, આ તમામ વિસ્તારોની અંદર પણ આવતીકાલે હળવાથી સામાન્ય ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. એ વિસ્તારોને બાદ કરતા રાજ્યના અન્ય વિસ્તારો છે, જેમાં કચ્છને બાદ કરતા તમામ વિસ્તારો ઉપર વાદળછાયું વાતાવરણ છે આવતીકાલથી જોવા મળશે. અને પરમ દિવસે એટલે કે 9 જાન્યુઆરી 2024 નો જે દિવસ છે, એ દિવસે 9 તારીખે આ અસ્થિરતા છે વધારે પડતા અસર કરશે ને વિસ્તારોમાં વધારો થશે. 9 તારીખે જે વરસાદની શક્યતાઓ છે એમાં પણ દક્ષિણ ગુજરાતના મેં નામ આપ્યા એ તમામ જિલ્લાઓ, એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમરેલીના કોઈ વિસ્તારો, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના અમુક ભાગો, આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ એકદમ છૂટાછવાયા સામાન્ય હળવા ઝાપટા પડી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર હોય અથવા તો કહી શકાય કે આણંદ, નડિયાદ અને કપડવંજ જેવા વિસ્તારો છે, ખેડાના અમુક પાટો છે, ગાંધીનગર જેવા વિસ્તારો છે, સાણંદ, વિરમગામ અને એ સાથે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને સાબરકાંઠાનો અમુક પાટો, આ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે. કેમ કે આમાં અમુક જગ્યાએ સમીરભાઈ હળવાથી સામાન્ય ઝાપટાની શક્યતા છે. અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને કોઈ જગ્યાએ મધ્યમથી ભારે. જે મધ્યમથી ભારે ઝાપટાઓ જેને આપણે કહી શકાય કે જેની અંદર જે અત્યારે શિયાળુ પાક એટલે કે રવિ પાક ઉભો છે એને પણ નુકસાની થઈ શકે છે, એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો આ જે અસ્થિરતાને કારણે સૌરાષ્ટ્રનું એક ભાવનગર, એ સાથે દક્ષિણ ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારો, બાકી જે અરવલ્લી અને જે સાબરકાંઠાના ભાગો છે, આ વિસ્તારોને વધારે પ્રભાવિત કરીને ત્યાં માવઠાની તીવ્રતા છે એ બીજા વિસ્તારો કરતા થોડી વધારે જોવા મળી તેવી શક્યતાઓ છે. એને બાદ કરતા તમામ વિસ્તારો છે એમાં હળવાથી સામાન્ય છૂટાછવાયા માવઠાઓ જોવા મળશે. જોકે સદનસીબે વાત એ કહી શકાય કે જે છેલ્લા
26 નવેમ્બર 2023 રોજ જે છેલ્લું માવઠું આપણે હતું એકદમ ભારે માવઠું હતું અને એ માવઠાએ લગભગ રાજ્યના 75 થી 80% વિસ્તારના આવરી લીધા હતા અને 2 થી 3 ઇંચ સુધીનું માવઠું હતું. આ માવઠાની અંદર એવી કોઈ વધારે તીવ્રતા કે કોઈ હેવી માવઠું થાય તેવી શક્યતાઓ નથી. એકદમ સામાન્ય અને છૂટાછવાયા માવઠા થશે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આ છૂટાછવાયા માવઠા થાય અને એને કારણે હવામાનમાં પલટો આવશે, વાદળછાયું વાતાવરણ થશે, એટલે જે શિયાળુ પાક છે એને ચોક્કસથી ખતરો સમીરભાઈ આપણે માની રહ્યા છીએ. તમે જે વાત કરતા હોવ છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની, જેને આપણે આપણી સાદી ભાષામાં પશ્ચિમી વિક્ષેપો કહીએ છીએ, એના સિવાય જ્યારે અમે તમારી આગાહી સાંભળતા હોઈએ છીએ ત્યારે અમને એક નવું નામ પણ સાંભળવા મળતું હોય છે, જે છે અરબ સાગરની અંદર એક ટ્રફ સિસ્ટમ બની છે. તો આ ટ્રફ વગેરે શું હોય છે, જો સાદી રીતના આપણે ખેડૂત ભાઈઓને સમજાવી શકીએ તો? કહી શકાય કે આપણી ઉપર જે જે વરસાદી સિસ્ટમ હોય અથવા તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય એમાંથી જે છૂટો પડતો ભેજ, કેમ કે વાદળો જે ભેજ લઈને આવતા હોય છે એમાંથી અમુક ભેજ છે એ છૂટો પડીને કોઈ જગ્યાએ હવામાં એકદમ સ્થિર રીતે જામી જતો હોય છે, ઘાટો ભેજ બંધાતો હોય છે અને એ ભેજની અંદર ખૂબ એમાં પાણી પણ રહેલું હોય છે અને એ ભેજ છે જે વિસ્તારોમાંથી પસાર થાય એ વિસ્તારોમાં વરસાદની અસર થતી હોય છે. એક પ્રકારે એને ટ્રફ કહેવામાં આવે છે. એ ટ્રફ છે એ જ્યારે જ્યારે સિસ્ટમો હોય છે, સિસ્ટમોની આસપાસ જ એ ઘૂમતો હોય. કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય અથવા તો જે WD પસાર થાય ને એમાંથી છૂટો પડેલો ભેજ હોય, એની અંદર જે ભેજ જમા થાય છે અને એકદમ ઘાટો ભેજનો જે સમૂહ બની જાય છે, એક પ્રકારે કહી શકાય કે પટ્ટો હોય છે, એક લેયર હોય છે અને એને જે આપણે ટ્રફના રૂપમાં પણ ઘણી વખત માનીએ છીએ અને એને કારણે જે વરસાદો પડતા હોય છે, એટલે આ ટ્રફ છે એ બનતા હોય છે. અને આ સમીરભાઈ બનવા પાછળ પણ ઘણા બધા કારણ હોય. ઘણી વખત એવું બને છે કે એક તો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય અથવા તો એન્ટી સાયક્લોન હોય છે. હવે જે એન્ટી સાયક્લોન હોય છે એટલે હવાનો ચક્રાવો છે, ભલે આપણે એને સાયક્લોન કે વાવાઝોડું ન કહી શકીએ, કેમ કે એ કોઈ લો પ્રેશરથી ઉદ્ભવેલું ન હોય અને એની અંદર પવનની સ્પીડ ન હોય, છતાં પણ આપણે જે હવાઓ ચાલુ હોય છે અત્યારે જોવા જઈએ તો લગભગ 10 થી લઈને 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ચાલી રહ્યા છે એ પવન પણ એક મોટો ચક્રાવો હોય છે. એન્ટી સાયક્લોન જેને આપણે કહીએ છીએ એ જે ઘડિયાળની દિશામાં જે ચક્કર ફરતું હોય, જે પવન આવતા હોય છે એને આપણે એન્ટી સાયક્લોન કહીએ. અને જે સાયક્લોન હોય છે એ ઘડિયાળથી ઉત્તમી દિશામાં ફરે છે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, જેને એન્ટી ક્લોક કહેવામાં આવે છે. એટલે આ જે હવાના ચક્કરો છે એ આપણે અલગ અલગ વિસ્તારોની અંદર બનતા હોય છે. જે પણ આ ભેજ છે અમુક જગ્યાએ ખેંચી લાવવાનું કામ કરતું હોય અથવા તો ધક્કો મારવાનું કામ કરતું હોય છે. એટલે એને કારણે જે આ ભેજ છે એ ખેંચાઈ આવતા હોય છે ને એને કારણે ઘણી વખત ગુજરાત ઉપર આવો ટ્રફ બની જતો હોય છે અને એને કારણે સમીરભાઈ રાજ્યની અંદર આપણે ઘણી વખત માવઠાના વરસાદ પડે છે. જો કે ક્યારેક ક્યારેક આ ટ્રફ છે એ ચોમાસા દરમિયાન ટ્રફ બને અને એને કારણે વરસાદ પડતા હોય ત્યારે આપણે ચોમાસામાં વરસાદની જરૂરિયાત હોય ત્યારે ફાયદો પણ કરે છે અને ચોમાસા પછી જ્યારે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે નુકસાની પણ કરતું હોય છે. પણ આ એક કુદરતી પ્રક્રિયા છે સમીરભાઈ અને આને કારણે આ જે આપણે વરસાદો છે જોવા મળતા હોય છે. ખાસ કરીને અત્યારે જે આ માવઠું થવાનું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થવાનું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અત્યારે પણ જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખ હોય, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાંચલ છે, એ જે ઉત્તરાખંડ છે, આ તમામ વિસ્તારોની અંદર સારી એવી બરફ વર્ષાદો ચાલુ થઈ ગઈ છે. જો કે આ બરફ વરસાદ છે એ હું માનું ત્યાં સુધી 15 થી 20 ડિસેમ્બર આસપાસ શરૂ થવાની સારી એવી ઠંડી ડિસેમ્બર દરમિયાન જોવા મળે, પણ એ આપણે થોડીક લેટ ચાલી રહી છે કેમ કે અત્યારે આપણે અલ્નીનોનો પણ પ્રભાવ છે. અલ્નીનોના પ્રભાવને કારણે આ સિસ્ટમ થોડી લેટ ચાલી રહી છે. જાન્યુઆરીની અંદર આ બરફ વરસાદ આવી છે. ચોક્કસથી એટલું કહી શકાય કે જાન્યુઆરીની અંદર આવી છે, છતાં પણ આ બરફ વરસાદની જરૂર હતી. ચોક્કસથી કહી શકાય કે આની અમુક લેયરો છૂટી પડીને અમુક વિસ્તારમાં માવઠું થશે તો નુકસાની પણ થશે, પણ એની સાથોસાથ જે આપણે કોલ્ડ વેવના રાઉન્ડ આવશે એટલે કે જે ઠંડી જોવા મળશે અને હવે જાન્યુઆરી મહિનો છે એકંદરે સમીરભાઈ જોવા જઈએ તો ડિસેમ્બર કરતા થોડોક વધારે ઠંડો રહે તેવી શક્યતાઓ છે ને એને કારણે આપણે જે શિયાળુ પાક છે અને આપણે જે શિયાળુ પાકને યોગ્ય હવામાનની જરૂર હોય છે એ મળી રહેશે અને આને કારણે આપણે અમુક વિસ્તારમાં નુકસાની તો અમુક વિસ્તારમાં ફાયદો થાય તેવી પણ હાલ શક્યતાઓ છે સમીરભાઈ. જી પરેશભાઈ, મારે તમને એ જ પૂછવું હતું કે આપણે વરસાદની વાત કરી, બરોબર, શા માટે વરસાદ એટલે માવઠું પડવાનું છે એની વાત કરી, અને સૌથી મહત્વની વાત જેના લીધે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ એ છે આપણા ખેડૂત ભાઈઓ, બરોબર. એમને તકલીફ ન પડે એટલા માટે એમને શું શું કાળજી રાખવી જોઈએ? કારણ કે જે મરકી જેવો રોગ છે એ પણ થઈ શકે છે, જે જીવાતો જે થતી હોય છે શિયાળુ પાકની અંદર એ પણ થઈ શકે છે. તો આ બચવા માટે આપણા ખેડૂત ભાઈઓ છે શું કરી શકે?
સમીરભાઈ, આમ ટેકનિકલી સમજાવવું છે, કેમ કે મોટા ભાગે આ માહિતી છે ને ખેડૂત સુધી પહોંચતી નથી ને માહિતીના અભાવને કારણે ખેડૂતો છે એ દવાની અંદર પણ ખોટા ખર્ચ કરી નાખતા હોય ને અંતે ખર્ચ કરવા છતાં પણ પરિણામો નથી મળતા. હવે જે આપણે જીવાતની વાત છે, આમ જોવા જઈએ તો હવે ચૂસિયા જીવાત એટલે કે જે વનસ્પતિની અંદરથી રસ ચૂસીને જે ખોરાક લેતી હોય છે એ ચૂસિયા જીવાત કહેવામાં આવે છે, જેની અંદર જે લીલી પોપટી છે, સફેદ માખી છે, મોલો મચ્છી છે, થ્રિપ્સ છે, કથેરી છે, અલગ અલગ પ્રકારની ચૂસિયા જીવાત હોય. આ જે ચૂસિયા જીવાત હોય છે એમાં તો આપણે ઘણા બધા કન્ટેન્ટ આવે છે ને એ ઇઝીલી આપણે એનો કંટ્રોલ કરી શકતા હોય. પણ અત્યારે મેઇન સમસ્યા છે ડિઝીઝની, જેમાં આપણે ફૂગ આવે છે. હવે જે આ ફૂગ છે એની અંદર જોવા જઈએ તો આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ તાપમાન છે સામાન્ય કરતા ઊંચું હતું. એટલે ઊંચા તાપમાનને કારણે ઘણા બધા પાકોની અંદર રોગનું પ્રમાણ વધારે રહ્યું છે. ખાસ કરીને ઘઉં જેવા પાકો છે એની હાઈટ હજી વધી નથી. ધાણા હોય, જીરું હોય, ચણા હોય, દરેક પાકની જે હાઈટ વધવી જોઈએ એ પૂરતો ગ્રોથ નથી થયો. એનું કારણ હતું કે ડિસેમ્બરમાં પૂરતી ઠંડી નહોતી. હવે વાત છે ફૂગની. આમ જોવા જઈએ તો આ વર્ષે ફૂગ છે એમાં પણ ખાસ કરીને જીરું જેવા પાકની અંદર ફૂગનું પ્રમાણ છે વધારે રહ્યું છે. શરૂઆતની અંદર જે ફૂગ હતી એ અલ્ટરનેરિયા બ્લાઇટ હતી, એ પછી ફાઇટોપ્થોરા બ્લાઇટ આવી છે, અને હવે ફ્યુઝેરિયમ નામની જે ફૂગ છે એ આ માવઠા પછી આવી શકે છે. હવે મેઇન કારણ એ છે કે ઘણી વખત માહિતીનો અભાવ હોય, ઘણી વખત જે રિટેલ કાઉન્ટર હોય એટલે કે એગ્રો શોપ ચલાવતા હોય એમને પણ કદાચ નોલેજમાં ન હોય, ત્યારે આપણે ખોટો ઈલાજ થઈએ તો આપણે પૂરતું પરિણામ નથી મળતું. કેમ કે આ જે ફાઇટોપ્થોરા બ્લાઇટ હતી એની અંદર હતું એ જમીનજન્ય ફૂગ. કેમ કે ફૂગ ત્રણ રીતે શિયાળુ પાક હોય, ચોમાસું હોય, ઉનાળુ હોય, ત્રણ રીતે ફૂગ ફેલાય છે. એક કહેવાય છે સોઇલ બોર્ન, બીજી સીડ બોર્ન અને ત્રીજી એરબોર્ન. સીડ બોર્ન હોય છે આપણે બિયારણ જ્યારે પણ આપણે વાવેતર કરીએ છીએ ત્યારે સીડની સાથે જ જમીનમાં ફૂગ છે એ એન્ટર થઈ જતી હોય છે, અને એ જે સીડની અંદરની ફૂગ છે એ છોડની અંદરની જે જાયલમ નામની જે એની નળી આવે છે, જે ખોરાક વાહિની હોય છે, એની અંદર ફંગસ ઉત્પન્ન કરે અને છોડને નબળો પાડે છે. એ સાથે બીજી હોય છે એરબોર્ન. એરબોર્ન એટલે જ્યારે હવા દ્વારા એ ફૂગના બેક્ટેરિયાઓ ફેલાય છે અને આખા પાકની અંદર આપણે ડેમેજ કરતું હોય. ખાસ કરીને જીરુની અંદર જે આપણે એસ્પરજીલર નામની ફૂગ આવશે, એટલે કે જેને આપણે કાળી ચરમી કહીએ છીએ, એ ફૂગ છે એરબોર્ન હોય છે, જે હવા દ્વારા ફેલાય છે, હવા દ્વારા એનો જન્મ થાય છે, એટલે એને એરબોર્ન કહેવામાં આવે છે. બીજી હોય છે સોઇલ બોર્ન, જે જમીનજન્ય ફૂગ કહેવામાં આવે છે. જમીનની અંદર, માટીની અંદર એ ફૂગ ડેવલપ થાય છે, અને એ ફૂગ છે એ જ આ વર્ષે ચણા હોય, ધાણા હોય, જીરું હોય, ઘઉં હોય કે અન્ય પાકો હોય, તમામ પાકોની અંદર છેલ્લા 1 મહિનાથી આ જે ફાઇટોપ્થોરા બ્લાઇટ છે એ પાક નબળો કરી રહી છે. પાકની અંદર સુકારો આવી ગયો છે, અને આ ફાઇટોપ્થોરા બ્લાઇટને કારણે છે આ જમીનજન્ય ફૂગ હતી. ખેડૂતોએ શું કર્યું તો કે દવા છે એ દવાને પંપમાં નાખીને છંટકાવ કરવામાં આવ્યો. હવે જે પંપમાં દવા નાખીને જે ખેડૂતોએ છંટકાવ કર્યો સમીરભાઈ, એ છોડની ઉપર જે ફૂગ હોય એને કંટ્રોલ કરી શકે, પણ જમીનની અંદર ફૂગ છે એ કંટ્રોલ ના કરી શકે. જ્યારે પણ જમીનજન્ય ફૂગ હોય એટલે કે સોઇલ બોર્ન ફૂગ હોય ત્યારે એની અંદર જે ફૂગનાશક દવાઓ હોય એને પાણી સાથે જમીનમાં પીવડાવવી પડે, અને પાણી સાથે દવા જમીનમાં તમે પીવડાવશો એ દવા જમીનમાં જશે તો જમીનની અંદરની ફૂગને કંટ્રોલ કરી શકશે. એટલે કઈ ફૂગ છે ને ક્યાં એક્શનથી જે ફૂગ ફેલાણી છે ને એ ખાસ મહત્વનું હોય છે. એ પ્રમાણે એનો ઈલાજ કરવામાં આવે તો સારું. હવે જે ફાઇટોપ્થોરા બ્લાઇટ હતી એ તો ઠીક છે, હવે એનો પીરિયડ પૂર્ણ થઈ રહ્યો છે. હવે આપણે જે આ માવઠું પડશે તો આની કારણે ઘણા બધા પાકોની અંદર એસ્પરજીલર નાઇઝર છે, એટલે કે એસ્પરજીલર નાઇઝર અને ફ્યુઝેરિયમ, આનો ઉપદ્રવ વધી શકે છે, અને આમાં મોટા ભાગે એરબોર્ન હોય છે. એટલે હવે પછી માવઠા પછી જો આવી કોઈ ફૂગ ફેલાતી હોય છે તો એને આપણે ઉપરથી પંપ દ્વારા સ્પ્રે કરીને કંટ્રોલ કરી શકશું. પણ ખાસ પહેલી વાત તો એ સમજવાની છે કે જે 8 અને 9 તારીખ દરમિયાન જે માવઠું થવાનું છે, અમુક જગ્યાએ ઝાપટાઓ પડવાના છે, એ ઝાપટાઓની સાથે રાજ્યની અંદર પવનની સ્પીડ છે એ પણ વધારે રહેશે. 8 અને 9 તારીખ દરમિયાન જે વિસ્તારમાં ઝાપટા પડશે ત્યાં તો માવઠું થશે, જે વિસ્તારમાં ઝાપટા નહીં પડે, માવઠું નહીં થાય, એ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળશે, અને પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા થોડી 4 kT વધારે રહે એવી શક્યતાઓ છે. અત્યારે જોવા જઈએ તો પવનની સ્પીડ છે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. એના ગસ્ટિંગ છે એ 16 થી 18 ની સ્પીડના જોવા મળી રહ્યા છે. આ જે પવનની સ્પીડ છે એ લગભગ 10 તારીખે મોડી રાત સુધી જોવા મળશે. 11 જાન્યુઆરી 2024 થી આ પવનની સ્પીડ છે ફરીથી નોર્મલ થઈ અને 8 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે આ જે 11 તારીખ સુધીનો સમય છે એ સમય દરમિયાન કોઈ પણ ખેડૂતે પોતાના પાકને પાણી ન પીવડાવવું. જો પાકને પાણી પીવડાવવામાં આવશે તો જે 2 ફૂટ કરતા પણ
સોરી 2 ફૂટ કરતા પણ ઊંચાઈ વાળા પાક છે એ ઢળી પડે અને વાદળછાયું વાતાવરણ છે એટલે જેની હાઈટ ઓછી છે એ પાકોની અંદર પણ ફૂગનો ઉપદ્રવ વધી શકે છે. એટલે ખાસ પાણી છે એ આપણે 11 જાન્યુઆરી 2024 સુધી શિયાળુ પાકને ન આપવું જોઈએ. બીજી વાત છે કે જે જીરું છે એ 50 દિવસ ઉપરનું હોય એને હવે કાયમી ધોરણે આ રવિ સિઝનની અંદર હવે આપણે આ વર્ષ માટે પાણી બંધ કરવું પડશે. જો એ પાણી બંધ કરવામાં નહીં આવે તો એસ્પરજીલનાઇઝરમાં પણ વધારો થઈ શકશે. એ સાથે જ્યારે પણ માવઠું પસાર થઈ જાય એ પછી તમામ જે શિયાળુ પાક છે એની અંદર સારું એક મેન્કોજેબ M45 અને એમની સાથે સલ્ફર નામનું જે પદાર્થ આવે છે પાવડર ફોર્મમાં, બંને પાવડર ફોર્મમાં આવે, દરેક કંપની બનાવતી હોય છે, ગવર્મેન્ટના પણ કદાચ આવતા હશે. એટલે કોઈ પણ જગ્યાએ આપણે અવેલેબલ હોય એ લઈને એનો સ્પ્રે કરવાનો, જેથી કરીને સલ્ફર છે એ 3 પ્રકારે કામ કરે છે. એક તો જે માવઠું થયું હોય એને કારણે જે ભેજ હોય ભેજ બાળવાનું પણ કામ કરે છે. સલ્ફર પોતાની રીતે એક સલ્ફર તત્વ પણ છે અને સલ્ફર છે એ ફૂગનાશક તરીકેનું પણ કામ કરે છે. એ સાથે સારામાં સારું કોઈ ફૂગનાશકનું કન્ટેન્ટ હોય તો એ છે મેન્કોજેબ M45 કે જે કોન્ટેક્ટ ફંગીસાઇડ છે અને એ પણ સારી રીતે ફૂગને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એટલે મેન્કોજેબ M45 અને સલ્ફર પાવડર છે આ બંનેનો છંટકાવ કરવામાં આવશે તો ફૂગ છે એને આપણે આવતી રોકી શકશું. જો એક વખત ફૂગનો ઉપદ્રવ થઈ ગયો છે તો પાછળથી એને કંટ્રોલ કરવી ખૂબ અઘરી થાય છે. એટલે ફૂગ આવે એ જ પહેલા એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સારું. અને ખાસ કરીને આ માવઠું સમીરભાઈ પસાર થશે પછી ફૂગ આવવાની પ્રબળ શક્યતાઓ હોય છે. એટલે માવઠું પસાર થઈ ગયા પછી તાત્કાલિક ધોરણે આવી ટ્રીટમેન્ટો છે આપણે શિયાળુ પાકની અંદર કરવી જોઈએ. મારા ખ્યાલથી લગભગ જે પશ્ચિમી વિક્ષેપ હોય છે એની અસર છે ફેબ્રુઆરી સુધી રહેતી હોય છે. તો પછી આ જાન્યુઆરી મહિનામાં અથવા તો આવતા ફેબ્રુઆરી મહિનાની અંદર ફરીવાર એવી શક્યતાઓ છે ગુજરાતમાં કે ગુજરાતમાં કમોસમી વરસાદ ફરીવાર આવી શકે છે એવી રીતના કંઈ? અત્યારે જોવા જઈએ તો 8 અને 9 જાન્યુઆરી દરમિયાન તો આપણે સામે દેખાઈ રહ્યું છે. હું માનું ત્યાં સુધી આપણે એને જરાય પણ હળવાશથી લેવાનું નથી. આ માવઠું છે થવાનું છે. આગોતરા એંધાણ તરીકેની વાત હોય છે સમીરભાઈ, તો લાંબા ગાળાનું જે અમારું પ્રિડિક્શન થતું હોય છે એમાં ઘણી વખત અમુક ટકા ફેરફારો પણ થતા હોય છે, એમાં વેરિએશન આવતું હોય છે. છતાં પણ આગોતરા એંધાણ તરીકે એટલું કહી શકાય કે 18 જાન્યુઆરી થી લઈને 26 જાન્યુઆરી વચ્ચે પણ હજી પણ એક માવઠાનો વરસાદ આપણે પરેશાન કરે તેવી શક્યતાને નકારી ન શકાય. 18 થી 26 જાન્યુઆરી દરમિયાન પણ બીજો એક WD છે પસાર થશે અને એમાં પણ જે એની લેયરો હોય છે એ દક્ષિણ તરફ ગતિ કરવાના કારણે ગુજરાતમાં માવઠાના ઝાપટા પડે તેવી પણ શક્યતા અમે લાંબા ગાળાની માની રહ્યા છીએ. જોકે આને આપણે 18 થી 26 ની આગાહી કોઈ સમજવાની નથી, પણ આવી શક્યતાઓ છે અને આ શક્યતાઓ છે એમાં જો ખરેખર એવું થવાનું જ હશે તો ચોક્કસથી આપના માધ્યમથી અમે માહિતી આપશું. પણ લાંબા ગાળાના પ્રિડિક્શન પ્રમાણે અમને અત્યારે એ પણ એક શક્યતા દેખાઈ રહી છે સમીરભાઈ. પરેશભાઈ, મારો છેલ્લો સવાલ, તમારી પાસે સમય નથી મને ખબર છે, પણ છેલ્લો સવાલ એ મારો છે કે આજે શિયાળુ રહેવાનું છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસની અંદરની જો વાત કરીએ તો એ જે સામાન્ય શિયાળુ હોય છે એવી રીતના રહેવાનું છે કે આમાં પ્લસ માઇનસ કઈ 2024 ના શિયાળામાં રહી શકે છે? સમીરભાઈ આમ જોવા જઈએ ને તો જે ફેરફારો છે આ શિયાળાના એમાં જે 2023 એટલે કે ડિસેમ્બરમાં ફેરફાર ચોક્કસથી રહ્યો છે. ડિસેમ્બર દરમિયાન તાપમાન છે સામાન્ય કરતા 6 થી લઈને 9 ડિગ્રી સુધીનું ઉપર રહ્યું છે. એમાં પણ મિક્સ ઋતુ હતી. જે લઘુત્તમ તાપમાન હતું એ નોર્મલ નજીક હતું, એટલે કે જે રાત્રિનું તાપમાન એ નોર્મલ નજીક હતું. મહત્તમ તાપમાન જે દિવસનું તાપમાન હોય છે એ સામાન્ય રીતે 6 થી લઈને 9 ડિગ્રી સુધીનું અપ રહ્યું છે. હવે જાન્યુઆરી મહિનો છે એ રાબેતા મુજબનો એવરેજ રહેવાનો છે. ફેબ્રુઆરીની 15 તારીખ સુધી પણ શિયાળો છે રેગ્યુલર રહેશે. એટલે આજથી લઈને 1.5 મહિનો સુધી શિયાળો છે એ રાબેતા મુજબનો સામાન્ય શિયાળો રહેશે. પણ આ વર્ષે કદાચ એવું બની શકે છે કે શિયાળો છે એ 15 ફેબ્રુઆરી પછીથી કદાચ વિદાય લઈ લે અથવા તો ઠંડી છે એ જે ફેબ્રુઆરીની 15 થી 28 ફેબ્રુઆરી વચ્ચે જે પણ ઠંડી પડતી હોય એ કદાચ આ વર્ષે જોવા ન મળે એવી શક્યતામાં ચોક્કસથી માની રહ્યા છે સમીરભાઈ. પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, તમારો સમય આપ્યો અને ખાસ કરી અને ખેડૂતોની બાબતો જે છે એ સમજાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે હવામાનની આગાહી તો આપણે બધી જગ્યાથી જાણી શકીએ છીએ, પરંતુ ખેડૂતોએ કરવું શું એ દરમિયાન એ તમારી પાસેથી અમને જાણવા મળ્યું છે. તમારો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. ધન્યવાદ.